નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શું વર્ષ 2025 હશે કળિયુગનો છેલ્લો વર્ષ? શું વર્ષ 2025 થી ચાલુ થઈ જશે કળિયુગના અંતનો સમય? શું ખરેખર વર્ષ 2025 હશે આપણા જીવનનો છેલ્લો સમય? શું છે કળિયુગના છેલ્લા વર્ષનું રહસ્ય? આખરે ક્યારે ચાલુ થયો હતો કળિયુગ? અને શું છે નીતિરૂપી બળદના 4 પગોનો રહસ્ય? શું કામ કળિયુગની ટાઈમલાઈનને લઈને ઘણા બધા મતભેદો છે? શું કામ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હતું કે કળિયુગના 5000 વર્ષ પછી આવશે ગોલ્ડન યુગ? તો શું ખરેખર કળિયુગ ખાલી 5000 વર્ષનું જ છે? શું છે યુગોની સાયકલના 12000 વર્ષનું રહસ્ય? બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, હિન્દુ ધર્મના અનુસાર કળિયુગ દુનિયાના ચક્રનો એક હિસ્સો છે જેમાં પાપ, અશાંતિ, અધર્મ અને ખોટા કામોનો પ્રભાવ સૌથી વધારે છે. કળિયુગને ડાર્ક એજ પણ કહેવામાં આવે છે કારણ કે આ યુગમાં માણસ અને ઈશ્વરની વચ્ચે સૌથી વધારે દૂરી છે. હિન્દુ ધર્મમાં ધર્મને નીતિ કહેવામાં આવે છે અને આને એક બળદથી રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. બળદ જેના 4 પગ હોય છે અને આ 4 પગ અલગ અલગ યુગને દર્શાવે છે. દરેક યુગમાં બળદનો એક પગ ઓછો થતો જાય છે. જેમ કે સતયુગમાં આ બળદના 4 પગ હતા, પણ હવે કળિયુગમાં ખાલી આ બળદનો એક જ પગ વધ્યો છે. અને આ જ બળદના એક પગ ઉપર કળિયુગનો છેલ્લો સમય પણ ટકેલો છે. મતલબ કે જ્યારે આ પગ બળદથી અલગ થશે ત્યારે કળિયુગનો પણ અંત થઈ જશે. પણ ક્યારે? આ ટાઈમલાઈનને સમજવા માટે આપણને મહાભારત કાળમાં જવું પડશે, જ્યારે ભગવાન હનુમાનજી મહારાજે પાંડુ પુત્ર ભીમના કહેવા ઉપર એમને યુગોની સાયકલ સમજાવી હતી. હનુમાનજીએ જણાવ્યું હતું કે સતયુગ સૌથી વધારે પવિત્ર યુગ હતો. આ યુગમાં ખાલી એક જ ધર્મ હતો અને આ યુગમાં બધા લોકો ખાલી એક જ ધર્મને માનવાવાળા હતા. બધા લોકો પવિત્ર હતા અને એટલા માટે આને નામ આપવામાં આવ્યું સતયુગ, જ્યાં વગર કોઈ પૂજા પાઠના અને અનુષ્ઠાનના લોકો ખાલી પોતાની મનની શક્તિથી જ બધી જ વસ્તુઓ મેળવી શકતા હતા. આ યુગમાં કોઈના પણ મનમાં કોઈ ખરાબી નહોતી. આ યુગમાં ના તો કોઈ અમીરી હતી અને ના તો ગરીબી હતી, અને ના તો આ યુગમાં કોઈ પ્રકારના કોઈ રોગ હતા. લાલચ, ખરાબી, દ્વેષ જેવી કોઈ પણ પ્રકારની કોઈ ભાવના મનુષ્યની અંદર નહોતી. અને એટલા માટે સતયુગના માણસ જે હતા એ સૌથી વધારે ખુશ લોકો હતા. એના પછી આવ્યો બીજો મતલબ કે ત્રેતા યુગ, જ્યારે બળદનો એક પગ ઓછો થઈ ગયો, જ્યારે નીતિ મતલબ કે ધર્મના ખાલી 3 પગ વધ્યા હતા. આ જ યુગમાં માણસે ભગવાનની ખોજમાં યજ્ઞ અને અનુષ્ઠાન જેવા ધાર્મિક કામો ચાલુ કર્યા. બલિના માધ્યમથી લોકો પોતાની ઈચ્છાઓને પૂરી કરવા લાગ્યા અને ધીમે ધીમે દુનિયાની આત્મા લાલ રંગમાં રંગી નાખી. એના પછી આવ્યો ત્રીજો યુગ મતલબ કે દ્વાપર યુગ, જ્યારે નીતિરૂપી બળદના 2 પગ ઓછા થઈ ગયા અને હવે ખાલી 2 જ પગ વધ્યા હતા. આ યુગમાં દુનિયાની આત્મા પીળા રંગમાં રંગાઈ ગઈ અને વેદ જે છે એ 4 હિસ્સાઓમાં વહેંચી નાખવામાં આવ્યા: યજુર્વેદ, શ્યામવેદ, ઋગ્વેદ અને અથર્વવેદ. મતલબ કે આનો જ્ઞાન થોડાક લોકોને હતો તો થોડાકને નહોતો. માણસના મનમાં લાલચ વધી, ખોટા વિચારોએ જન્મ લીધો, નફરત વધી અને દુઃખના વાદળો પણ સમય સમય ઉપર આવવા લાગ્યા. અને આ યુગમાં લોકોને બીમારીઓનો પણ સામનો કરવો પડ્યો. હવે આવી ચૂક્યો હતો ચોથો, અંતિમ અને સૌથી વધારે ખરાબ યુગ મતલબ કે કલયુગ. આમાં નીતિરૂપી બળદનો ખાલી એક જ પગ વધ્યું છે. આ યુગમાં પાપ, બુરાઈ અને અધર્મની કોઈ પણ સીમા નથી. કળિયુગના વિષયમાં જો આપણે અલગ અલગ ધર્મ ગ્રંથોમાં જોઈએ તો આની ડ્યુરેશનને લઈને આપણને અલગ અલગ મત જોવા મળે છે. અમુક ગ્રંથો કહે છે કે કળિયુગ જે છે એ 4,32,000 વર્ષનું છે, જ્યારે થોડાક ગ્રંથો એમ પણ કહે છે કે કળિયુગ ખાલી 12,000 વર્ષનો છે. જ્યારે મિત્રો, બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કળિયુગના અંતમાં 5000 વર્ષ પછી એક નવા સોનેરી યુગનો પ્રારંભ થશે, મતલબ કે એક નવો ગોલ્ડન યુગ આવશે. અને જો આવું થયું તો 2025માં કળિયુગનો અંત નક્કી છે. પણ આ કેવી રીતે હકીકત બની શકે છે અને શું આપણે આજે ખરેખર એક ટાઈમ બોમ્બ ઉપર ઊભા છીએ જે ગમે ત્યારે ફૂટી શકે છે? જાણવા માટે વિડીયોને લાઇક, શેર કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, માયા સાયકલના કેલેન્ડરની શરૂઆત 3114 BC થી માનવામાં આવે છે.
અને મિત્રો વિચારવા જેવી વાત છે કે કળિયુગની શરૂઆત પણ આ જ ટાઈમના આસપાસની છે, મતલબ કે લગભગ 3102 BC, જે મહાભારતના મહાયુદ્ધના ઠીક 35 વર્ષ પછીની એજ છે. મેથેમેટિક્સના મિજીશિયન આર્યભટ્ટે પણ કળિયુગની શરૂઆતને લઈને પોતાની થિયોરીને આનાથી પણ વધારે એક્ઝેક્ટ ડેટ આપી છે. આર્યભટ્ટે સૂર્ય સિદ્ધાંત નામની એસ્ટ્રોનોમિકલ ટેરેટરીઝના આધાર ઉપર કહ્યું હતું કે કળિયુગની શરૂઆત 17 થી 18 ફેબ્રુઆરી 3102 BC માં થઈ હતી, કારણ કે આ દિવસે મરકરી, વિનસ, માર્સ, જુપિટર અને સેટમ એરાઇઝ રાશિના 0 ઉપર થઈ ગયા હતા, મતલબ કે 0 ડિગ્રી ઉપર 1 થયા હતા. અને જો આ ડેટ પ્રમાણે આપણે માનીએ તો કળિયુગનો જે અંત છે એ હજી લાખો વર્ષો દૂર છે. પણ અસલમાં મિત્રો ઘણા લોકો એમ માને છે કે આર્યભટ્ટની કેલ્ક્યુલેશન ખોટી હતી. આવું અમે નથી કરી રહ્યા, પણ ઘણા બધા એક્સપર્ટ આવું જણાવી રહ્યા છે. મિત્રો આજની મોડર્ન સિમ્યુલેશન અને રિચર્ડ થોમ્સનની રિસર્ચ જણાવે છે, એની થિયોરીમાં પ્રૂફ થાય છે કે 17 થી 18 ફેબ્રુઆરી 3102 BC આ દિવસે આ 5 ગ્રહોની આવી સ્થિતિ બની જ નહોતી, જેમ કે આર્યભટ્ટે કહ્યું હતું. પણ આ 5 ગ્રહ એરીઝમાં 0 ડિગ્રીની જગ્યાએ એરીઝ, પ્રાઇસિસ અને એક્વેરિયસ રાશિમાં હતા. ખાલી આટલું જ નહીં, પણ આ બંને દિવસો દરમિયાન આ 5 ગ્રહોનો પોતપોતાનામાં કોઈ કનેક્શન જ નથી. આના સિવાય સૂર્ય સિદ્ધાંતમાં પણ એકદમ સાફ લખેલું છે કે આ 5 ગ્રહોનો આ તારીખના 2 દિવસો દરમિયાન આવો કોઈ મિલન નહોતો થયો. અને આ મુમકિન પણ નથી, કારણ કે એરીઝના 0 ડિગ્રીમાં આ 5 ગ્રહોનો મિલન કલિયુગના અંતમાં થાય છે, ના કે શરૂઆતમાં. તો શું એ કળિયુગની શરૂઆત નહીં પણ અંત હતો? તો શું આર્યભટ્ટે આ તારીખ એકદમ હવામાં તૈયાર કરી નાખી હતી? મિત્રો આનો વર્ણન આર્યભટ્ટે પોતાની જ ધ આર્યભટ્ટ પુસ્તકમાં કર્યું છે. એમણે લખ્યું છે કે આ નંબર કળિયુગની શરૂઆતના પૂરેપૂરા 36,000 વર્ષ પછી લખવામાં આવ્યું છે. હવે આને સમજવા માટે પણ આપણને થોડોક અંદર જવું પડશે. બરોબર રીતે જોઈએ તો આર્યભટ્ટની રિસર્ચ તો લિમિટેડ છે, પણ સૂર્ય સિદ્ધાંતમાં ડેટ જે હતી એકદમ કરેક્ટ છે. સૂર્ય સિદ્ધાંતમાં લખવામાં આવ્યું છે કે ગ્રહ યોગ કળિયુગના અંતમાં થાય છે, ના કે શરૂઆતમાં. પણ હિન્દુ ધર્મના અનુસાર આનો એક અપવાદ પણ છે, જેના અનુસાર ગ્રહ યોગ દિવસ અને રાતના બ્રહ્મના આરંભમાં થાય છે, અને આમાં હજારો યુગોની સાયકલ્સ સામેલ હોય છે. અને શ્રી યુક્તેશ્વર મહારાજના અનુસાર ઘણા બધા ગ્રંથોમાં કળિયુગના 12,000 વર્ષના ટાઈમ પીરિયડને આર્ટિફિશિયલ કહેવામાં આવ્યું છે, મતલબ કે આર્ટિફિશિયલ રીતે વધારી દેવામાં આવ્યું. અને આના અનુસાર જે કળિયુગ છે એ થઈ ગયો 4,32,000 વર્ષનો. અહીંયા પણ 360 ને મલ્ટિફિકેશન ફેક્ટરના રૂપમાં વપરાશમાં લેવામાં આવ્યું છે. અને આના અનુસાર મિત્રો જે માનવીય વર્ષ છે એને દિવ્ય વર્ષ બનાવી દેવામાં આવ્યું. પણ આજે પણ જો તમે મહાભારત અને મનુસ્મૃતિને વાંચો છો તો એક યુગની મેક્સિમમ ઉંમર તમને 12,000 વર્ષની જોવા મળશે. પોતે યુક્તેશ્વરજી પોતાની કિતાબ ધ હોલી સાયન્સમાં કહે છે, એ એકદમ સાફ કરી ચૂક્યા છે કે એક યુગની સાયકલ 24,000 વર્ષની હોય છે. મતલબ કે પહેલા એક યુગ 12,000 વર્ષો સુધી ઉપર બાજુ ચડે છે, જેમાં સતયુગનો પારામીટર ધીમે ધીમે ઉપર આવે છે, પણ પછી એ જ યુગ 12,000 વર્ષ નીચે બાજુ ઉતરે છે. મતલબ કે સતયુગનો પારામીટર ધીમે ધીમે નીચે બાજુ જાય છે. મતલબ કે એક યુગ બે વાર રિપીટ થાય છે, અને આ હિસાબે કળિયુગ પણ 24,000 વર્ષોમાં પોતાને 2 વાર રિપીટ કરશે. અને એના પછી જેમ કે ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું કે એક ગોલ્ડન યુગ, મતલબ કે એક સોનેરી યુગની શરૂઆત થશે. મતલબ કે ફરી એકવાર સતયુગની શરૂઆત થશે. અને મિત્રો જો વિશ્વાસ નથી તો તમે દુનિયાના ગમે એ ગ્રંથને લઈને યુગોના ડેટાને તમે ઉપાડી લ્યો, બધામાં તમને યુગ સાયકલને લઈને એકદમ કોમન કોન્સેપ્ટ જ જોવા મળશે. જો આપણે સંસ્કૃતમાં લખાયેલા ગ્રંથોને ઉપાડી લઈએ તો ત્યાં પણ 4800, 2400, 3600 અને 1200 આવી રીતે જણાવવામાં આવ્યું છે. યુગોની જે ટાઈમ લાઈન છે એ આવી રીતે જણાવવામાં આવી છે. મતલબ કે અહીંયા પણ યુગોની જે એજ છે એ લગભગ સેમ જ છે. પણ હા મિત્રો, આ વધવાની જગ્યાએ ઘટતા ક્રમમાં છે, મતલબ કે 4, 3, 2 પછી 1. પણ સંસ્કૃતમાં જો આ યુગોની ટાઈમલાઈનને જોઈએ ને બાકી ગ્રંથોમાં આની ટાઈમલાઈનને જોઈએ તો યુગોની જે ઉંમર છે એને લઈને થોડીક એવી છેડછાડ જોવા મળે છે. અને જો આપણે આ સિક્વન્સના હિસાબે ચાલીએ તો સતયુગની શરૂઆત 12,676 BC માં જઈને થાય છે. મતલબ કે આજથી લગભગ 14,500 વર્ષ પહેલા. આ એ જ ડેટ છે જ્યાં મહાન ઋષિ શ્રવણ નક્ષત્રમાં હતા. અને મહાભારતમાં પણ કહેવામાં આવ્યું છે કે શ્રવણ નક્ષત્રને સૌથી પહેલો સ્થાન આપવામાં આવે છે. અને આ હિસાબે આપણે જોઈએ તો આજથી 3,676 BC માં ચાલુ થયેલા કળિયુગના
યુગના આપણે ખૂબ જ અંતના ખૂબ જ નજીક ઊભા છીએ. ધર્મ ગ્રંથોના અનુસાર આ યુગ પછી ફરી એકવાર બીજા 3 યુગો ચાલુ થશે અને આ 3 યુગ 9000 વર્ષો સુધી ચાલશે. પણ આ જે અંત છે એ એટલો સરળ નથી મિત્રો, કારણ કે ધર્મ ગ્રંથોમાં લખેલું છે કે એક યુગનો અંત પોતાની સાથે મહાબરબાદી લઈને આવે છે. એક સભ્યતાનો અંત થાય છે અને બીજી સભ્યતા નવી રીતે વસે છે, અને કળિયુગનો જે અંત છે એ પણ કંઈક આવી જ રીતે થવાનું છે. આપણી વર્તમાન સભ્યતા પૂરી રીતે નષ્ટ થઈ જશે. પ્રાચીન ધર્મ અને યુગના જાણકાર આપણી વચ્ચે આવશે અને આ યુગને આનાથી જોડાયેલી હરેક વસ્તુને નષ્ટ કરીને એક નવા યુગની શરૂઆત કરશે. મતલબ કે અધર્મનો નાશ થશે અને ફરી એકવાર સતયુગની સ્થાપના થશે. અને આ બધી વસ્તુઓ 2025ના લગભગ સંભવ છે, કારણ કે યુગોની ઘણી બધી ટાઈમલાઈન આ બાજુ ઇશારો કરી રહી છે કે વર્ષ 2025 પછી દુનિયાનો જે અંત છે એ ચાલુ થઈ જશે. મહાપ્રલય અને બરબાદીનો જે સમય છે એ વર્ષ 2025 થી જ ચાલુ થશે. આ મહાપ્રલયના લીધે કળિયુગથી જોડાયેલી સંસ્કૃતિ અને સભ્યતાનો ધીમે ધીમે અંત થતો જશે. બધી વસ્તુઓનો પૂરી રીતે નાશ થઈ જશે અને ફરીવાર થશે એક નવા યુગની શરૂઆત, મતલબ કે સતયુગની શરૂઆત. મિત્રો, સત્ય, ત્રેતા, દ્વાપર અને કલી આ 4 યુગો આ સૃષ્ટિના ડિફરન્ટ સ્ટેજીસ છે, જેમાં મનુષ્યોની ફિઝિકલ, સ્પિરિચ્યુઅલ અને મોરલ એવોલ્યુશનને ખૂબ જ ડિટેલમાં ડોક્યુમેન્ટ કરવામાં આવ્યું છે વેદો અને પુરાણોમાં. આ 4 યુગોને મળાવીને બને છે એક મહાયુગ, જેનો ટાઈમ ડ્યુરેશન છે 43 લાખ અને 20,000 વર્ષ. સતયુગમાં દેવતા દેવલોકમાં રહેતા હતા અને અસુર પાતાળ લોકમાં રહેતા હતા. એના પછી ત્રેતાયુગમાં ધર્મ અને અધર્મ બંને એક જ દુનિયામાં હતા, મતલબ કે રામ અને રાવણ. એના પછી દ્વાપર યુગમાં ધર્મ અને અધર્મ એક જ પરિવારમાં જોવા મળ્યા, જેમ કે પાંડવ અને કૌરવ. ત્યાં જ હવે કળિયુગમાં મિત્રો ધર્મ અને અધર્મ એક જ મનુષ્યની અંદર જોવા મળે છે. મતલબ કે જેમ જેમ કાળચક્ર આગળ વધતો ગયો, મનુષ્ય પોતાના ધર્મના માર્ગથી થોડો દૂર જતો રહ્યો અને મનુષ્યની અંદર કામ, ક્રોધ, લોભ, હિંસા જેવી વસ્તુઓ વધવા લાગી. સાથે જ સાથે મનુષ્યની આયુ અને લંબાઈ પણ ઓછી થતી ગઈ. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે દરેક યુગમાં જ્યારે ઇન્સાનિયત, અચ્છાઈ અને ચરિત્રનો પતન થશે, ત્યારે મિત્રો એક મહાપ્રલય થશે અને ભગવાન સ્વયં પોતાના રૂપમાં આવીને ભગવાન અધર્મનો નાશ કરીને ફરી એકવાર આ દુનિયામાં સત્યની સ્થાપના કરશે. અને એના પછી આ સૃષ્ટિની ફરી એકવાર શરૂઆત થશે એક નવા યુગથી. અને આવી જ રીતે મિત્રો યુગ ચક્ર એક સાયક્લિક ઓર્ડરમાં ફરતો રહે છે. જેવી રીતે સતયુગ પછી ત્રેતાયુગ, પછી દ્વાપર યુગ અને એના પછી કળિયુગ આવે છે. અને આવી જ રીતે ફરી એકવાર કળિયુગ પછી આ ઓર્ડર ફરી એકવાર રિપીટ થાય છે. મતલબ કે કળિયુગ પછી ફરી એકવાર સતયુગથી શરૂઆત થાય છે. અને આવી રીતે સતયુગથી કરીને ત્રેતા, પછી દ્વાપર અને પછી કળિયુગ, અને આવી રીતે એક મહાયુગ કમ્પ્લીટ થાય છે. હવે મિત્રો જો આપણે વાત કરીએ ખાસ ઇવેન્ટની, તો આપણે સતયુગને છોડી દઈએ તો ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગને સમજવું આપણા માટે ખૂબ જ વધારે મહત્વપૂર્ણ બની જાય છે. કારણ કે આનાથી આપણને ખબર પડે છે કે આપણે હમણાં સુધી આપણા ધર્મના રસ્તાથી ધીરે ધીરે કરીને કેટલો દૂર આવી ચૂક્યા છીએ. પુરાણોમાં જે વર્ણન આપવામાં આવ્યું છે એની સાથે આજનો સમાજ કેટલો મળે છે, જેનાથી આપણે આવનારા સમયનો એક અંદાજો લગાડી શકીએ. ત્રેતાયુગમાં મિત્રો મનુષ્ય થોડોક સ્વાર્થી થયો અને એનામાં ઈર્ષા અને દ્વેષ જેવા અપગુણો મનુષ્યની અંદર જાગવા લાગ્યા. પણ આમ છતાં પણ અધર્મની માત્રા ખૂબ જ ઓછી હતી. આ જ યુગમાં રાવણ વધ પછી ભગવાન શ્રી રામ અયોધ્યા પાછા ફર્યા અને રામ રાજ્યની સ્થાપના કરી હતી. અને થોડાક વર્ષો પછી જ્યારે ભગવાન શ્રી રામ વૈકુંઠ ધામ પાછા ફર્યા ત્યારે ત્રેતા યુગનો અંત થયો અને દ્વાપર યુગની શરૂઆત થઈ. અને એના પછી ચાલુ થાય છે કાલખંડનો ત્રીજો યુગ, મતલબ કે દ્વાપર યુગ. આ યુગથી મનુષ્યના ચરિત્રનો પણ પતન થઈ જાય છે. બીજાની સંપત્તિ, ધન અને ત્યાં સુધી કે સ્ત્રીઓ ઉપર ખોટી નજર નાખવાના કામ પણ થવા લાગ્યા. દ્વાપર યુગમાં મનુષ્ય જાતિના 4 વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, અને આ લોકોની અંદર ભેદભાવ પણ પોતાના ચરમ ઉપર હતો. આ જ યુગમાં મહાભારતની લડાઈ પણ લડવામાં આવી હતી. અને ફરી એકવાર ભગવાને પોતાના રૂપમાં આવીને, ભગવાને શ્રી કૃષ્ણના રૂપમાં આવીને ધરતી ઉપર ફરી એકવાર ધર્મની સ્થાપના કરી. પણ એના પછી મિત્રો ગાંધારીના શ્રાપથી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની મૃત્યુ થઈ હતી, એના પછી શરૂઆત થાય છે કળિયુગની. કળિયુગની આયુ મિત્રો 4,32,000 વર્ષની છે. અને હમણાં મિત્રો આમાંથી ખાલી 5,125 વર્ષ જ વીત્યા છે. મતલબ કે હજી પણ 4,26,875 વર્ષ કળિયુગના બાકી છે.
કળિયુગમાં મનુષ્યનો ચરિત્ર કેવો હશે, પુરાણોમાં આનો ખૂબ જ ડિટેલમાં વર્ણન મળે છે. જેમ કે બ્રાહ્મણ વેદોનો પાઠ નહીં કરે, ક્ષત્રિય પ્રજાની રક્ષા નહીં કરે અને ચોર પ્રવૃત્તિના લોકો શાસન કરશે. હિંસા, લોભ, મોહ, કામ, ક્રોધ, વાસના, દ્વેષ, માતા પિતાનો ત્યાગ, સ્ત્રી અપરાધ, જીવ હત્યા, માંસાહાર, આવી રીતના અપરાધ આ સમાજ ઉપર પૂરી રીતે હાવી થઈ ચૂક્યા હશે. અને આજના સમયમાં આપણે આવું જ બધું થતું કંઈક આપણે જોઈ પણ રહ્યા છીએ આજના સમાજની અંદર. પણ બધા યુગોની જેમ અહીંયા પણ એમ કહેવામાં આવ્યું છે, ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે બધા યુગોની જેમ એક દિવસ કળિયુગમાંથી પણ પાપનો અંત થશે અને ફરી એકવાર સત્યની શરૂઆત થશે. મતલબ કે અધર્મનો અંત થશે અને ફરી એકવાર ધર્મની સ્થાપના થશે. અધર્મની સમાપ્તિ કરવા માટે ફરી એકવાર ભગવાન વિષ્ણુ પોતાના 10મા અવતાર મતલબ કે કલ્કી અવતારના રૂપમાં આ ધરતી ઉપર જન્મ લેશે. તો મિત્રો, કોણ છે આ કલ્કી અવતાર? જેમ કે આપણે જાણીએ છીએ કે ભગવાન વિષ્ણુ પોતાના 9 અવતારથી ધરતી ઉપર અવતરિત થઈ ચૂક્યા છે. જેમ કે સતયુગમાં ભગવાન વિષ્ણુએ 4 અવતાર લીધા હતા, મત્સ્ય, કૂર્મ, વરાહ અને નરસિંહ અવતાર. એના પછી ત્રેતા યુગમાં વામન, પરશુરામ અને ભગવાન શ્રી રામ અવતાર. દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ અને બુદ્ધ અવતાર. અને આવી જ રીતે કળિયુગમાં જે અવતાર થશે એ છે કલ્કી અવતાર. કળિયુગમાં કલીનો મતલબ છે ડાર્કનેસ, અંધકાર. પુરાણોના અનુસાર માનીએ તો સત્ય, ત્રેતા અને દ્વાપર યુગમાં હજી સુધી જેટલા પણ અસુર જોવા મળ્યા એ બધાથી ખૂબ જ વધારે ભયંકર છે કળિયુગનો કલી અસુર, જે મનુષ્યના મગજમાંથી ધર્મની ભાવનાને ખતમ કરી નાખે છે. કલી અમર છે અને અદૃશ્ય પણ. જ્યારે માણસ જુગાર રમે છે, દારૂ પીએ છે, અનૈતિક સંબંધ બનાવે છે, હિંસા કરે છે અથવા તો ચોરી કરે છે, આનો મતલબ મિત્રો એ પૂરી રીતે કલીના પ્રભાવમાં છે. અને જો જોવામાં આવે તો આજની તારીખમાં આપણા સમાજમાં લોકો ભારી સંખ્યામાં આ જ બધું કરતા નજર આવી રહ્યા છે. મતલબ કે આજ નહીં તો કાલ કળિયુગ પોતાના ચરમ ઉપર હશે. પણ મહાભારતની લડાઈની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનથી કહ્યું હતું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. મતલબ કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ત્યારે હું આવું છું. જ્યારે જ્યારે અધર્મ વધે છે ત્યારે ત્યારે હું આવું છું. સજ્જનો અને સાધુઓની રક્ષા માટે હું આ પૃથ્વી ઉપર, આ ધરતી ઉપર અવતાર લઉં છું. દુષ્ટોના અંત માટે અને ધર્મની સ્થાપના માટે હું હરેક યુગમાં જન્મ લઉં છું. અને કળિયુગમાં કલી અસુરનો વધ કરવા માટે ભગવાન આવશે પોતાના કલ્કી અવતારમાં. એવું માનવામાં આવે છે કે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના સંભલ ગામમાં ભગવાન કલ્કીનો જન્મ થશે. એમની પત્ની હશે પદ્મા, જે માતા લક્ષ્મીનો સ્વરૂપ હશે. કલ્કીના ગુરુ હશે ભગવાન પરશુરામ, જેને અમૃતત્વનું વરદાન મળેલ છે. અગ્નિ પુરાણમાં ભગવાન કલ્કીના વ્યક્તિત્વનું વર્ણન છે. ભગવાન કલ્કી 64 કલાઓમાં પરિપૂર્ણ હશે. તીર કબાન અને તલવારને શસ્ત્રના રૂપમાં ધારણ કરશે અને દુષ્ટોના સંહાર માટે દેવદત્ત નામના સફેદ ઘોડા ઉપર સવાર થઈને આવશે. ભગવાન શિવની આરાધનાથી એમને દિવ્ય શક્તિ પ્રાપ્ત થશે અને એમની તલવારમાં વજ્ર જેવી શક્તિ હશે. પણ કલ્કી અસુર એટલો તાકાતવર છે કે એનો વધ કરવા માટે ભગવાન કલ્કીને પણ 7 ચિરંજીવીઓની મદદની જરૂર પડશે. અને કારણ કે કલી અમર છે તો એનો પૂરી રીતે વિનાશ પણ સંભવ નથી. કલ્કી અવતાર દ્વારા કલી અસુરની શક્તિઓના વિનાશથી જ કળિયુગનો અંત થશે. અને એના પછી મિત્રો ફરી એકવાર આવશે સતયુગ. અને એના પછી ફરી એકવાર કલી ધીમે ધીમે એક પછી એક યુગમાં ધીમે ધીમે ફરી એકવાર પોતાની શક્તિને વધારતો જશે. અને ફરી એકવાર કળિયુગમાં પહોંચીને ફરી એકવાર કલીની જે શક્તિ હશે એ પાછી ફરીવાર ચરમ ઉપર આવી જશે. તો મિત્રો, આ જે યુગોની જે સાયકલ છે એ આવી જ રીતે નિરંતર ચાલતી રહે છે. પહેલા સતયુગ, પછી ત્રેતા, પછી દ્વાપર અને પછી ફરી એકવાર કળિયુગ, અને કળિયુગથી ફરી એકવાર સતયુગ. આવી જ રીતે આ યુગોની સાયકલ હંમેશા નિરંતર ચાલતી રહે છે. તો મિત્રો, આજના આ મહત્વપૂર્ણ વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે? તમને આ વિડીયો કેવો લાગ્યો છે? અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.